મહુવા ભાવનગર નેશનલ હાઈવે તલ ગાજરડા ગણપતિના મંદિર સામે અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી અનુસાર વાહનની રાહમાં ઉભેલા શ્રમજીવી પરિવાર છોટા હાથીથી મેજિક લોડિંગ ગાડીની પાછળનો ભાગ નીકળી જતા બે વ્યક્તિઓને ઈજા થઈ છે, જ્યારે એક બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ઈજા પામનાર શીતલબેન કાડુભાઈ ગોધરિયા તેમજ રમેશભાઈ ઉકાભાઈ શિયાળને તાત્કાલિક ભાવનગર રિફર કરાયા છે અને મૃતક જે બાળકીની લાશ છે તેને પીએમ અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। જો કે ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અકસ્માતમાં એક નાની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને બાકીના જે બે લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। જો કે ઈજાગ્રસ્ત થતા તેઓને તરત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 108ના માધ્યમથી તેઓને તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત ગણેશ મંદિરની પાસે થયો હોવાનું સામે આવ્યું છે। જો કે અકસ્માતમાં એક નાની બાળકીનો જીવ ગયો છે અને ક્યારે આવા અકસ્માતો રોકાશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? અમે આવો જાતા હતા મુંબઈ, રસ્તામાં બસ રોકાણી પાણી બોટલ લેવા જતા હતા। પછી જાતા તો આમથી પિકઅપ આવતી બોલેરો, એની 2 છોકરીઓ હતી અને હું હતો। પાણી બોટલ લેવા જાય તે નાલે આવતો ને તે એક પલટી મારી ગઈ ગાડી, પલટી મારીને એમાં એક છોકરી અંદર સિપાઈ ગઈ, મારો પગ સિપાઈ ગયો, ઓલી છોકરી સિપાઈ ગઈ। એ પછી એ તો ભાગી જાય, ઓલી છોકરી ઉપાડીને કાઢી, એ તો ઓફ થઈ ગઈ। તમે ક્યાં જતા હતા? મુંબઈ। મુંબઈ ક્યાંથી ક્યાં જતા હતા? ઉનાથી મુંબઈ। ઉનાથી મુંબઈ, ઓકે।